મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વીર જવાન શહીદ નટવરલાલની અંતિમ યાત્રા હવે થોડા જ સમયમાં અહીંયાથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે અહીંયા રાજકીય આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા છે। રાજકીય આગેવાનોની વાત કરીએ તો ધારાસભ્ય ઊંઝાથી કિરીટભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ, યુવા મોરચામાંથી યશ પટેલ, અંકિત પટેલ, મયંક પટેલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત છે। સાથે સાથે વડનગર મામલતદાર શ્રી એસએમ સેંધવ સાહેબ, પ્રાંત અધિકારી સહિતના લોકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। તો હવે અહીંયાથી થોડા જ સમયની અંદર અંતિમ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે। તો લગાતાર અમે તમને બતાવતા રહીશું આગળ કેવી રીતે કાર્યક્રમો થાય છે। જાણવા મળતી માહિતી મુજબ અહીંયા જ્યારે એમ્બ્યુલન્સની અંદર જવાનના નશ્વર દેહને લાવવામાં આવશે ત્યારે અહીંયા સલામી આપવામાં આવશે। અહીંયા એમને ફુલહારની જે આર્મીના સન્માનની રીતે જેમ એમને સન્માનવામાં આવતા હોય એવી રીતે અહીંયા સન્માન કરવામાં આવશે અને પછી અંતિમ યાત્રાની શરૂઆત થશે। તો લગાતાર જોતા રહેશો મારો અવાજ ન્યૂઝ। નમસ્કાર। શું કહેશો સાહેબ, આજે શહીદની અંતિમ યાત્રામાં આપ જોડાયા છો? આજે અહીંયા ખેરાલુ વિવેક ચોકડી ઉપર સિંધવી ગામના જવાન જે ટૂંકી બીમારીના અંતે એમનું દેહાવસાન થયું છે એવા નટવરભાઈની અંતિમ યાત્રામાં અહીંયા વિવેક 4 રસ્તા ઉપર ખૂબ જ માનવ મહેરામણ એમને શ્રદ્ધાંજલિ આપવા એકઠું થયું છે। આ પ્રસંગે નટવરભાઈની 23 વર્ષની સૈનિક એમાં એમને રીતે એમની ડ્યુટી નિભાવેલી અને આજે એમનું જે દેહાવસાન થયું છે એ બદલ સમગ્ર વિસ્તાર ખૂબ જ શોકની લાગણી અનુભવે છે અને આજે એમની અંતિમ યાત્રામાં વડનગર તાલુકા અને ખેરાલુ તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી એમની સ્મશાન યાત્રામાં જોડાયા છે। આજે દેશના સપૂત, એક ગૌરવશાળી દેશના સપૂત શ્રદ્ધાંજલિના જ્યારે સમાચાર મળ્યા, મેસેજ મળ્યા એટલે ખૂબ દુઃખ સાથે આજે દુઃખની ઘડીની અંદર આજે જે શ્રદ્ધાંજલિ આવવાનું થયું ત્યારે ખરેખર એક દુઃખ સાથે એક વતનનો, દેશના વતનનો સૈનિક જ્યારે દેશની સરહદો ઉપર રક્ષણ કરતા મૃત્યુ સાથે ભેટી હોય ત્યારે આ શ્રદ્ધાંજલિની અંદર અવશ્ય વડનગર શહેર, વડનગર તાલુકો તેમજ આ શ્રદ્ધાંજલિને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો હું પણ આ શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરું છું। શું કહેશો, આજે યાત્રાની અંદર લોકો જોડાઈ રહ્યા છે અને નટવરભાઈ વિશે થોડી માહિતી આપો। જય જવાન, જય કિસાન, જય જવાન, જય ભીમ। મારું નામ કાંતિલાલ નરસિંહભાઈ પરમાર છે। મારા મણાભાઈના એટલે મારો ભત્રીજાભાઈ આ છે નટવરલાલ મણીલાલ પરમાર। એમની ઉંમર લગભગ 41। એમને 23 વર્ષની જુદી જગ્યાએ સુરક્ષા બોર્ડો ઉપર નોકરી કરી છે, સર્વિસ કરી છે। બિંદાસથી, સુખ શાંતિથી તેમજ પોતાના શ્રદ્ધાપૂર્વક દેશની સેવા કરેલી છે। ટૂંકી માંદગીમાં એમનો એક દેહાંત થયો છે। સર્વે તાલુકા, વડનગર તાલુકાના શહેરના ગામજનો, અમારા ઉંડળી ગામના દરેક સર્વ પ્રેમીજનો લાગણી દર્શાવે છે, શોકાતુર થયા છીએ અને હવે અમે આજે શ્રદ્ધાંજલિ આપીએ છીએ। આપ સર્વેને પ્રાર્થના કરું છું કે નટવરભાઈનો આત્મા ક્ષણભંજોર થાય અથવા તો એમનો આત્મા એમાં ચિર વિદાય પામે એવી પ્રાર્થના કરું છું। શું કહેશો, આજે અંતિમ યાત્રાની અંદર આપ જોડાયા છો? આજે વેબેટ મુકામે અમારા ઉંડળી ગામના શહીદ પરમાર નટવરભાઈ
અહીંયા આપ જોઈ શકો છો, લોકો બહુ મોટી સંખ્યાની એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા પેલા જોડાયા છે. અને અમને એક ગર્વની બાબત છે, અમારા દેશના રક્ષણ માટે આવા શહીદ જવાનોને આટલા લોકો ભેગા થઈને આટલી અર્પણ કરે શ્રદ્ધાંજલિ, એ માટે અમને બહુ મોટું ગર્વ છે. શું કહેશો, આજે અહીંયા અંતિમ યાત્રામાં આવવાનો મોકો મળ્યો તમને? જેને દેશ માટે કરી એવા વીર સપૂત શહીદ આપણા ઉરણી ગામના વતની નટવલ. હા, એવા અમારા શહીદ વીરને શ્રદ્ધાંજલિ આપવા માટેનો જે અમને જ્યારે મેસેજ મળ્યા, સમાચાર મળ્યા, તુરંત વડનગર તાલુકો અને વડનગર શહેર તમામ લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અહીંયા પધાર્યા. શું નામ છે આપણું ને અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવ્યા, શું કહેશો? પટેલ અલ્પેશ કુમાર બાપુલાલ મારું નામ છે. જે અમારા ઉનરી ગામના વીર સપૂત પરમાર નટવરભાઈ, આમ તો મારા સહાધ્યાય મિત્ર, અમે એકરો હંગારી ગુંટેલો છે. અને આજે હું દુઃખ વ્યક્ત કરું છું. ઉડણી ગામના વતની નટવરલાલ પરમાર આજે ભોમ કાજે પોતાની જાનની કુરબાની આપી છે. એ પાછલા ખાતે બીમાર હતા, હોસ્પિટલ ખાતે તેઓ એડમિટ કરવામાં આવેલા હતા. 23 વર્ષ કરતા વધારે એમને દેશની સેવા કરી અને જ્યારે મા ભોમની ચરણોમાં જ્યારે અંતિમ શ્વાસ લીધા છે, ત્યારે હું આ તબક્કે કહીશ કે જવાન ગંભીર સ્થિતિમાં જ્યારે પોતાનો દેહ છોડતો હોય છે, તો છેલ્લી કક્ષાએ જ્યારે દેહ છોડવાની તૈયારીમાં હોય છે, ત્યારે એને તિરંગો જ માત્ર દેખાતો હોય છે. મા ભોમની રક્ષા કરવા માટે, તિરંગા માટે ત્યાગ અને બલિદાનની જે ભાવના હોય છે, એ આજના તબક્કે આપણે જોઈ શકીએ છીએ. અને આ નટવરભાઈને જે આજે એમને અહીંયા અંતિમ વિદાય લીધી છે, એમને આવકારવા માટે આ વિસ્તારના તમામ પ્રકારના લોકો આજે ઉમટી પડ્યા છે. એ દેશના જવાબ બધાને વફાદારી બતાવે છે.